નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સાથે જ એક ત્રીજો રાઉન્ડ છે એ નજીક આવી રહ્યો છે, એટલે સિસ્ટમ બની રહી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે તો એની અસર કેટલી થશે, સાથે જ કચ્છ પરથી પણ એક ટ્રફ પસાર થઈ રહ્યો છે અત્યારે, એટલે એની કારણે પણ ગુજરાતમાં કેવો વરસાદ પડે છે બધું સમજવું છે. પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ તો મહારાષ્ટ્રના જે ભાગ છે તે દરિયાકાંઠાનો ભાગ છે. સતત આપણે 2 દિવસથી વાત કરીએ છીએ પ્રમાણે અહીંયાથી એક ટ્રફ ઉપરની તરફ આગળ વધી રહ્યો છે, એટલે એ ટ્રફ જ્યારે આગળ વધે છે તો ગુજરાતના દક્ષિણના ભાગોમાં અસર કરે છે. એટલે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને આ ટ્રફ જેમ જેમ આગળ વધશે એમ વરસાદની તીવ્રતા પણ વધતી જશે. એટલે વરસાદની તીવ્રતા આજે રાત સુધીમાં તમે જુઓ તો દક્ષિણ અને મધ્યના ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ, તો મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. અને જ્યારે આ બધી જ ગતિવિધિ ચાલતી હશે ત્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની શરૂઆત થઈ જશે. એટલે અહીંયા એક સિસ્ટમ બનવાની છે 15 તારીખની આસપાસ. અહીંયા જબરજસ્ત સિસ્ટમ બનશે અને જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને છે, એટલે હું તમને વિસ્તારથી સમજાવું કે અહીંયા જ્યારે કોઈ સિસ્ટમ બને છે ત્યારે આ સિસ્ટમ આ તરફ આગળ વધતી હોય છે. એટલે જ્યારે આ તરફ આગળ વધે તો એની સૌથી વધારે અસર ગુજરાત પર થવાની હોય છે, એટલે ગુજરાતના વરસાદ પર થવાની હોય છે. અસર તો મધ્યપ્રદેશને પણ થવાની છે, પણ ગુજરાતને બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ હોય છે એ વધારે અસર કરતી હોય છે. અરબ સાગરની જે સિસ્ટમ હોય છે એ અહીંયાથી પસાર થઈ જાય, એટલે જ્યારે અહીંયાથી પસાર થાય તો મોટાભાગે અમુક વાર એ રાજસ્થાન તરફ પણ જતું રહેતું હોય છે, કોક વારે આ બાજુ પાકિસ્તાન તરફ પણ જતી રહે. પણ જ્યારે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને છે તો એ આ તરફ આવે, મધ્યપ્રદેશ થઈ અને પછી ગુજરાતમાં સારો એવો વરસાદ લઈને આવે. એટલે બંગાળની ખાડીમાં જ્યારે કોઈ સિસ્ટમ બને તો આપણે એવું સમજવાનું કે જેમ જેમ જે તીવ્રતાથી આગળ વધશે એની અસર ગુજરાત પર વધારે થશે. એટલે એ સિસ્ટમ 15 તારીખની આસપાસ બનવાની શરૂઆત થઈ જશે. 14 તારીખની સ્થિતિ જુઓ તો તમને ભારતમાં આ જે આખો પ્રદેશ છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશવાળો, ત્યાં સારો વરસાદ જોવા મળશે. ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે અને આપણે જે સિસ્ટમની વાત કરીએ છીએ એ સિસ્ટમ અહીંયા તમને બનતી દેખાશે. 15 તારીખની આસપાસ સિસ્ટમ બનશે અને 17 તારીખથી એની અસર છે એ ગુજરાત પર થતી દેખાશે. મધ્યપ્રદેશ તરફ એ પવનો ભારે ફૂંકાવાના છે, ભેજવાળા પવનો. 15 તારીખે ગુજરાતમાં જે અહીંયા મહારાષ્ટ્રથી એક ટ્રફ છે એ પસાર થવાનો છે, એની અસર પણ સારી એવી કરશે. આ એ સિસ્ટમ છે જેની આપણે વાત કરી રહ્યા હતા 15 તારીખની આસપાસ. એ ભુવનેશ્વર પાસે દરિયાકાંઠાના વિસ્તાર પાસે તમને દેખાતી હશે. એ ધીરે ધીરે આ બાજુ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે અને એની અસર તમે જુઓ કે આખા ગુજરાતમાં તમે અહીંયા સુધી જ્યારે ભેજવાળા પવનો પહોંચ્યા, જેમ જેમ દિવસ આગળ વધશે 16 તારીખની સ્થિતિ તમે જુઓ, સવારથી લઈને સાંજ સુધીમાં આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ છે. એટલે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાનો છે, દક્ષિણ ગુજરાતમાં, અને સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. અહીંયાથી પણ એક ટ્રફ પસાર થાય છે, અહીંયાથી પણ એક સિસ્ટમ બની રહી છે. કેટલી તીવ્ર સિસ્ટમ છે એ પણ તમને દેખાતો હશે. એટલે 17 તારીખથી ગુજરાતમાં સારો વરસાદ અને સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. 16 તારીખે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, અમદાવાદ, વડોદરાની આસપાસ પણ ભારે વરસાદની સંભાવના છે. 17 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં પણ પડશે. 17 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જેવી સ્થિતિ છે, કારણ કે ત્યાં અતિ ભારે વરસાદ પડવાનો છે. કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે અત્યારે. 17 તારીખ પછી 18 તારીખ, 19 તારીખની આસપાસ પણ સારો વરસાદ ગુજરાતને મળી શકે છે. એટલે આપણે વાત કરીએ કે 16 તારીખથી લઈ અને 20 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે તેવી સંભાવના છે. અને આ જે ત્રીજો રાઉન્ડ છે એ અતિ ભારે વરસાદ લઈને આવશે તેવું હવામાન નિષ્ણાંતોનું માનવું છે. આખા ગુજરાતને આવરી લે એવી એ સિસ્ટમ છે અને એ સિસ્ટમ જ્યારે પસાર થઈ જશે ત્યારે તમે જુઓ કે અહીંયા રેડ કલર તમને દેખાતો હશે. આટલા વખતથી 2-3 સિસ્ટમ બની, હવે 2 સિસ્ટમ બની તો એની અસર એટલી નથી દેખાઈ જેટલી આ સિસ્ટમની અસર તમને વિંડીમાં દેખાતી હશે. એટલે 19 તારીખની આ સ્થિતિ છે અને 19 તારીખ સુધીમાં તમે જુઓ કે કચ્છમાં પણ કેટલો ભારે વરસાદ છે. આપણે જે વાત કરતા હતા કે કચ્છમાં ઓછો વરસાદ પડે છે, ત્યાં પણ રેડ કલર તમને દેખાતો હશે. એટલે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના 17 તારીખથી લઈને 20 તારીખ સુધી છે.
આગળ સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ જ્યારે ગુજરાત પરથી એ ટ્રફ જ્યારે પસાર થશે ત્યારે પણ ભારે વરસાદની સંભાવના છે અને એ ભારે વરસાદ એ ત્રીજો રાઉન્ડ હશે અને હજી એક રાઉન્ડ આવવાની સંભાવના છે. એટલે જુલાઈમાં વરસાદની જે આપણે વાત કરી, અમુક જગ્યાએ બહુ જ ભારે વરસાદ પડ્યો, અમુક જગ્યાએ બહુ જ ઓછો પડ્યો. 20 તારીખથી ફરીથી સ્થિતિ થોડી નોર્મલ થઈ જશે. સામાન્ય મધ્યમ વરસાદ તમને દેખાતો હશે. અતિથી અતિ ભારે વરસાદ ક્યાંય નહીં પડે. દક્ષિણના ભાગોમાં અમુક જગ્યાએ પડી શકે તો પડી શકે, પણ મૂળ વાત એ જ છે કે આપણે જે વરસાદની વાત કરતા હતા એ વરસાદ કહેવાય કે 17 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં પડી જવાનો છે. હવામાન વિભાગ ક્યાં ભારે આગાહી આપી રહ્યું છે, ક્યાં વધારે વરસાદ પડી શકે, તો આ આગાહી જે છે અત્યારે તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીની આગાહી છે. એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે, પણ બાકીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ કરતું હોય છે. એટલે અમુક જગ્યાએ જો કોઈ સારો વરસાદ પડી જાય છે તો પછી હવામાન વિભાગની આગાહીઓ બદલાય છે. દર 3 કલાકે પણ હવામાન વિભાગની આગાહી આવતી હોય છે. 13 તારીખે નવસારી, દમણ, દાદરા, નગર હવેલી અને વલસાડ એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકી કોઈ વિસ્તારમાં અત્યારે આગાહી કરવામાં નથી આવી. ગઈકાલે પણ એવું થયું હતું. વેધર એનાલિસિસ પત્યું અને પછી હવામાન વિભાગે 12 વાગે મેપ જાહેર કર્યો કે જેમાં બહુ જ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલે ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવે છે. 2 દિવસ સુધી થોડો સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને એના પછી પાછો વરસાદમાં ઉછાળો આવશે. હવામાન વિભાગ શું કહે છે, ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે તે સાંભળીએ. फोरकास्ट किया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, तापी और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3, डे 4 और डे 5 के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है। और जहां पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। और आने वाले 2 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और जो साथ में गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर कौन से सिस्टम की वजह से ये बारिश हो रही है? आज कल जो सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन था वो आज साउथ गुजरात पे साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है और साथ में एक सीयर जोन बना हुआ है 18 डिग्री नॉर्थ लैटिट्यूड पे जिसके कारण आज के लिए वेरी हेवी टू हेवी रेनफॉल की वार्निंग है गुजरात स्टेट की।